નથી પડતી. હવા નાજી હંજવારી ફળિયા બાકી છે. એલા હું જાઉં છું હો. ઓ મહારાણી આ થેલા પેલા લઈને કેલી પા. માર મમ્મીન ઘરે હાઈતા માઈઠમ કરવા લે. હવે હાઈતા માઈઠમ ની દીકરી થામા આયા એટલા વરા થાય ઈ કોઈ દી બાબાક નું ઘર ન ગઈ હાઈતા માઈઠમ ને દી. તે તમાર ધણી પ્રોબ્લેમ કહેવાય. માર ધણી મન ના ન પડે કઈ. એટલે તારે હાઈતા માઈઠમ કરવા નથી જવાનું. શું કામ નથી જવાનું? તમે કોણ કેવા વાળા? મન માર ધણી નથી રોકતો. તમે કોણ કેવા વાળા? આ ઘરની મોટી હોવ છો. મોટી હોવ છો તો મને મારો ધણી નથી ધાકતો તું નો જાય મે. એટલે તમે બે નોખારી એટલે તમે તમારા મનમાં સમજો છો. તમે જેમ કહો એમ આવશે ઘરમાં. એલા તમે બહાર આવો તો આ તમાર ભાભી મને રોકટોક કરે જાવા આવમાં. તમને કહો હા કઈ દે ને જા. કઈ લે કઈ તું બીતી નથી. છત્રીને તે સાઈડમાં મૂકો ને અહીં આવો. આ તમાર ભાભીને કેમ મને ના પડે જાવામાં? ક્યાં ના પડે છો જવામાં? તમને ખબર નથી પડતી? હે કે આપણી ઘરે કેટલા મહેમાન આવે છે? 65 મહેમાન આવે છે હાથે માટેમાં. કહી દીધું. અને ઈ પાછું કાલ રાંધણ સેટ છે. મને કેમ રાંધવાનું? તમારે તો પાછા લહણ લાવવા છે. થઈ ગયા તમાર ભાભીના? હમણાં અંદર તો મીઠું મારતા હતા. મંતાર વગર કમસે નહીં તું વઈ જઈશ તો હું એકલો હું કરીશ ને અત્યારે બાર જ ભાભીને ખોરમ બેહી ગયા લ્યો. ભાભી કેવા હોય? ભાભી આવડેથી આવડો કર્યો છે. તું આજકાલ આવીને પડી વરવાળીની થઈ ગઈ છો. હવે ભાભીએ પડી નોખો કરી દીધો ને હવે ભાભી ભાભી તો તે સડાયો એટલે નોખો થયો. હા મેં ચડાયો એટલે મેં હવે તમને મારા અમર બેન રોટલો ભારે પડતો તો ને આ રોટલા નો ભારે પડે હો. હા તમે તમાર ભાઈડાને ચાવી ટાઈટ કરી હતી કરી દયો નોખો. હુકમ દેખાડો હું લેવા કરો હું કઈ બેરો આ નથી. તમે દાંત કાઢો આ વાત મે તમે દાંત કાઢો નો જાઓ તો કયો તો બેહી જાઓ ઘરમાં. એટલે તે તો દી દીધા છે. નથી જવા દેવી ને. નથી જવા દેવી હવે નથી જવા દેવી. એટલે તમે તમાર ભાભીને કીધું કરવાનું હે ને. ભાભીએ કીધું કે 1 મિનિટ પેલા એને શાંતિથી સમજાય. કાલ રાંધણ સેટ છે તને ખબર હે ને તારા ભાઈને શક્કરપારા ભાવે. ઈ એકલીને મારે ઊંધું બનાવવાનું. તારે લહણ લાડવા જોઈ ઈ મારે બનાવવાના. વળી પાછા મારો ભાઈ આવે. આના એમ નહીં તારા હાહરવેલમાંથી હંધાઈ આવે. એ હંધાઈને મારે એકલીને હસાવવાના. તને ખબર છે કે કોઈ વાડીનું કામ હોય. એક તો મારે હાઈતમ રહેવી હોય. એ તો આને કઈ ખબર ન પડે. તો હાઈતમ રહેવાની હોય હેઠમ રહેવાની હોય ચૂલા ઠારવાના હોય. વહુનું કામ છે અને પેલી હાઈતમ હાહરવેલમાં જ કરવાની હોય. બુદ્ધિ વગરની. બસ થઈ ગયું તમારું? થઈ ગયું? અમારી વાત સાંભળશો? એક દી તમે હું એક દી નહીં કરી શકો બધે આટું. હે એલી હું તો એટલી વાર કરતી જાઉં છું. શું? હવે હું તમે કરો તમે મારા ઘરનું પૂરું પાડવા થોડું આવો. પૂછ તારા વરને. તેલનો ડબ્બો થઈ જશે તે ક્યાં તેલ લેવા જાય છે? ક્યાં તેલ લેવા જાવ છો તમે? વિનુભાઈ દુકાને. વિનુભાઈ દુકાને ન્યા તારા ભાઈના નામે તો લઈ આવો તો તમે. હા પણ કાક મને સમજાવો તો જો હવારમાં દી બગાડી નાખ્યો તો. હો નથી મારે કાઈ હો વાત ની એક વાત ના સાંભળવી. મારે જવાનું થાય હે બસ તમારે જે કરવું હોય કરો. હું તાર ભાઈને બોલાઈ આવું છું. હું ભાઈને આ બોલાવ. બોલે આ તો હાલતોય નથી. મારું- હું એકલી નહીં રાંધું. હું ન કદાય હાઈતમ મેઠમ કરવા. આ ઈ તમારો પ્રોબ્લેમ હે. તમે તમાર ઘરનું જાણો. મને તો છૂટ હું તો જાઉં. બસ થઈ ગયા તમે તમાર ભાભીના? થઈ ગયું હોક થઈ ગયું. પણ કાક તું માણસ છો કે ઢોર જેવી કઈ ખબર જ નથી પડતી. હું જાઉં હું જે કરવું હોય કરો. એક નાપો પડશે ને હમણાં તો એ લાદી પડશે ને તું આમ. તમે ધ્યાન રાખજો. હું વઈ જઈશ ને તો હાવ વઈ જઈશ હો. પછી આવીશ નહીં. હા હું નહીં યાર તું હું તારા બાપા ને તારા ભાઈ ને તારું અડધું ખાનદાન ના પડે ખબર છે રાંધવા. તમે મારા ખાનદાન ઉપર ન જાઓ. મારો બાપ તમને નડવા નથી આવતો. મારા બાપને ને મારા ભાઈને હોજ ન લાવો. હું જાઉં. એટલે પણ એમ ક્યાંથી જાતી હતી લે. શું એમ ક્યાંથી જાતી હતી? તમે મને પૈણી લઈ આવ્યા હો. તે કાઈ મને આવો લખી નથી લીધી તમે મને. આ મારા ભાભી આવ્યા 20 વર્ષથી કોઈ દી એનું માવતર નો ખૂણો નથી જોયો. નો ચણ્યા માવતરે જીબડો એવડો હતો તમાર ભાભીનો. હું ભાભીનો હા. જીવડો હતો. તો? તું તો અડધો કપાયનો કે તને ખબર છે ઓપરેશન કરાવ્યું એ તને નહીં ખબર હોય. કપાવી જ નાખે ને ભાભીને જીબડો જેવડો જ્યાં હોય અહીંયા. ઈ આખા ગામમાં વાત. હા તું મને આટલી વાતે નો સડાય તાર નથી જવાનું એટલે નથી જવાનું. હું જઈશ જ આ ઠેલો આ લઈને. જોઈનમાં કરી દો ખરે. હાથ હાથ છૂટી જા ફોટો. મારા મોટા ભાઈ છે ને ઈ બધી એ વાંધો નહીં કાઈ વાંધો નહીં. હા હજી જીવે છે. તમાર મોટા ભાઈને જવા દ્યો. ફેસલો કરી જ નાખો હે. હજી નથી ગઈ. તાર ચલો અંદર નીકળી દે. મારો મગજ પાછો દરવાજે રાખવાનો છે જી. હાશ આજ તો મેં છે ને વાડીમાં દાળિયો રાખ્યો છે દવા છાંટવા હાટુ. દવા તો છાંટે છે હો. દાળિયો ઈમાનદાર છે. આ તો ગમે ઈ થઈ જાય. તાઈ હું તને એના મનમાં સમજતી હું હશે. તમે હું કુડાના છો વાડીએ? તો વાડીમાં હું કામ કરવાનું હોય વાડીનું. આમ જો દાળિયો મૂક્યો છે દવા છાંટે તે ધ્યાન રાખું છું. હવે ઈ દવા છાંટા રાખશે ને રીતે ધ્યાન રાખવાની કઈ જરૂર નથી. પૈસા જ જોશે એને આપણે. પણ ઘરે મારે શું કામ છે? ઘરે હું કામ છે? અરે
પૂછ્યું? એક તો ગાર્ડન સાઈડ છે મારે રાંધવાનું કેટલું પડ્યું છે અને તમારે હો બટન જ પાછું જાવું છે ને પિયર તો પણ જવા દે ને. જાવા દે કે તમે બેસી જજો લાડવા કરો માર ભેગા આવો એ વાત હાચી. આ તહેવારમાં મણ મહેમાન આવતા હોય તો વયા ગયા કે ઘરે છે હજી? ઘરે જ છે તો હાલ હાલ હું તમારા નિર્ણયની રાહ જોઈને બેઠા છે હે તો મેં કીધું હું જાઉં તો જેઠને બોલાવા તો હાલ હાલ હું ઘરે આવીને લાલિયાને સમજાવું. સમજાવું એમ નહીં એને મોકલવાની નથી મને તો એટલે હવે તો કોઈને નથી જવા દીધી તમે હાઈટા મેઠમ કરવા પણ ઘરે તો હાલ, ઘરે જાવ તો કાક રસ્તો થાય. હાલો હાલ. ખેતરમાં નકરું ધ્યાન દેવું છે તમને કહું બાયણું ખોલો તો તમને કહું એલો બાયણું ખોલો હોતે નહીં એ મને કઈ સંભળાતું નથી. નથી ખોલું ને નહીં. નો ખોલો બાયણું હમણાં પંખે લટકાઈ જાવ તમારું ને તમાર ભાભીનું ને તમાર ભાઈનું નામ દઉં એ ના ના હજી ખમો તમે લા હજી લા ગળાપો નો ખાતું દરવાજો ખોલું છું. ક્યાંય નથી જવાનું તે. આમ જાવ આમ આગળ જાવ લા ઊભી રે. નથી ઊભું રહેવું તમારે તો ઘરમાં કઈ ધ્યાન જ નથી દેવું તમને કેટલી વાર કહું છું કે તમારે હે ને ઓ બટા બહુ નહીં કરવાનું કેટલી વાર મેં તમને કીધું છે એ પણ હવે ટાઢી થા, ઘરે તો પોગવા દે. હું જો એલો કહી દઉં છું તમને ચોખવટ પાડીને ઈ હાઈટમ કરવા જાય ને તો હું જવાની જ છું પછી ભાઈ આપણે બેને નખો થાય હાઈટમ હાઈટમનો ભારે કરી છે હો પણ. મારે કાઈ સાંભળવું નથી તમારું લા હવે પણ ઊભી રે. ઊભી રે હોન તને કારો નો કહું છું ઊભી નથી રહેતી. એ તો કઈ માણસો આખું ગામ ભેગું કર્યું. તમે આખા ગામમાં ઘોડો ન કરો મારી પર હાથા લખી ન કરો મારે હું ઊભું નથી રહેવું આમાં બંગડી નથી ને કાચની ફૂટી જાય નકર. ઈ ખમસો ઉપર. લે હું કઈ જેવો તેવો માણસ નથી. આજુબાજુના ગામમાં પૂછી જોજે. ઉધાર કોઈ નથી તમારે શું આપતું મને. કરવા થાય હે તને જવા દેવા નથી થતી. તમે તમાર ભાભીને વાયદે ચડાવો ને જોવું તમાર ભાભી કેટલાક દી તમને રોટલા ઘડીને ખવડાવે હું મજા તારા ભાભીને વાતે નથી ચડ્યો ધ્યાન રાખજે. ને હું તારો હસબન્ડ કેવાવ. રિસ્પેક્ટ થી વાત કરવાની તારે. બસ જાજુ અંગ્રેજી નો ફાડો હવે હરખું બોલતા શીખો પહેલા જાવ બસ નું હવે નથી જવા દેવી એટલે નથી જવા દેવી. તું તારા કાકા કુટુંબને જેને બોલાવે ને એને બોલાવી લે પણ તને જવા નથી દેવાની. કાઈ વાંધો નહીં કાકા કુટુંબ તો નહીં પણ મારા ભાઈને ફોન કરીને જરૂર બોલાવીશું તમારી આ વાત ઉપર હાલો હું જાઉં એક મિનિટ તારા ભાઈને રાવ પગે લાગુ. ઈ આવશે ને તમારે ડબલ ખર્ચો થાય. હા તો પછી બસ તું કહેતી તારા પગ ધોઈને પી લો. તો પણ પહેલા જ સમજી જાવ તો મને જવા દ્યો હું જાઉં એમાં એવું છે આપણે બે જણાની જોડી છે ને એ ભાભી છે ને ઈ છે ને બળેતરા કરે. તું હાથે કરીને બળેતરા કરાવ તું ગાંડી સમજતી નથી. હમણાં ડી માર્ટમાં નવા હાડલા આવ્યા તને ખબર છે? હાડલા નવા આવ્યા 200 રૂપિયાની જોડ મળે 200 રૂપિયાની. તને 4 અપાવી 200 વાળા. તો પહેલા જ તમાર ભાભી સામે મને આટલું બધું કઈ કા દીધું મને પૂરી દીધી તમે લાય તને ન ખબર થોડુંક ઓલું બનાવવું પડે આપણે ઓલું હાલે હું કેવા હાલે એક્સપ્રેસ બનાવવું પડે. એક્સપ્રેસ બનાવવું પડે તમાર ભાભી સામે મને આટલું બધું કહી દીધું ઈ મારી ઇજ્જત નહીં કરે હવે ઈ એમ જ કરશે મારી યારે મારા ભાઈની ઇજ્જત જોઈ ભાભી એમ નથી. મારી તો થોડી ગોઈ છે. તું તો રાખ તો ખરા ગાંડી. આપણે હમણાં હાલના ઓલું લેવા જવાનું છે ભૂલાઈ ગયું. હા હું કેવા ને હાટલા હા ટેલો લઈ લે આપણે ક્યાંય નથી જવું હાથે માટે ઘરે લઈ દેવો ને અરે પાકું તો પહેલા જ આટલું પ્રેમથી મને સમજાવ્યું હોત તો ઘરે આટલું સમજાવી દીધું આટલી રામાયણ ન થાત તને બધું ન ખબર પડે મારી પછી બધી મોનોપોલી હોય. હું તને આટલો બધો પ્રેમ કરું ને હું રાતે હીરા ગવાજ નાઈટ શિફ્ટ માં જાઉં તોય તું મને દેખાતી હોય. સાચું માની? તો હું તમને એક વાત કહું હા હવારે હાવેણી મારતી ને કચરો વારતી ને કચરામાં તમે દેખાતા હોય થોડોક વધારે પ્રેમ ઉમટી ગયો છે. હાલે ઓય એટલે જ કહું હાલો 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 ખીચડી બનાવજો રાતની પડી છે ખીચડી. અરે ખીચડી નહીં આજ તો તમને ઘી વાળી ખીચડી ખવડાવું ક્યાં છે લાલિયા? અરે ઘર ખાલી પડ્યું છે હાસુ? પણ હેલો મને તો ઉપાધિ થાય છે કે બે માણા બાંધવામાં કે એકબીજાને મારે નહીં આટલી બધી મોટા પાયે બાંધણ થઈ હતી? અરે વાત જવા દ્યો તમારો ભાઈ તો પછી તમને ખબર હશે નાખોરિયો ઓલી ઉપર 2 લાખ પર સડી દીધો તેને આવા દે હમણે બાય માણા ઉપર હાથ ઉપાડે છે જો તો ઉપાડે તો હું કરે તમને લાગે એમ તમારી હો બટન આવડો જીબડો છે લવ છોટી પડી હોય એ કઈ ઓસી નથી પણ આ દેકારામાં છે ને શરમ લાગે ગામના બધા સાંભળે. ઈ કહું છું કે ગામને ખબર જ છે કે દર વાર તહેવારે આ લોકોને ડખા ચાલુ હોય એકે પરબમાં શાંતિ નહીં, એકે પરબમાં હક નહીં. ખેર તોય ડખો, હાથે માટે તોય ડખો. દિવાળીમાં તો મહાભારત. આ તો ઈ જ થાય સમજ્યા તમે ડિમાન્ડ છે હો ડિમાન્ડ ડીમાટ એ માથે તો હેડા જેઠ ઉભો છે ઓ બટાને તો કઈ શરમ નહીં લાગે પણ મને ભોઠામણ લાગે છે. એ તને ખબર નથી પડતી આવડો મને તો જેઠ ઉભો ને માથે ન છોડતી થઈ ગયા તમાર ભાભી ચાલુ હવે હું કરું કયો મને ક્યાં જાવ વઈ જાવ પાછી લા મે ગાની તો કીધું એમ ઈ છે જાવા દે તું ઈ કઈ મૂંઝાવાનું બેઠો છે ને તો કહી દે તમાર ભાભીને જાજો બોલ ન કરે હવે ભાભી. અને કહી દે તારી બાયડીને
લા પણ મેં બધું માઇન્ડ સમજાયું હોય તો બધું પાટો બગાડી નાખો તમે પણ. પેલા તે નહીં કીધું કે મારી એનો શક્કરપારા લાહા લાડવા બનાવડાવવા જોઈએ. અરે શક્કરપારા લાહ લાડવા મોતીસૂરના તમે ચોય બનાવશે કાવાલી કહી દે. બધુંય કરીશ. હા બાય કોની છે? લાલ્યાની. તું તો એને કહેતી હતી ને કે આમ જો પ્રેમથી વાત કરો ને તો બધાય બધું કામ કરે. તમાર જીભડો આવડો દેકારાથી વાત કરો તો કોણ કામ કરે? તો પથ્થર ઓગળી જાય પથ્થર. આ નાથાભાઈએ કઈ શીખડાયું જ નથી તમને. મારું તારા જેટલું નામ નો લે. તમે કીધા શીખ. હા તો તમે તો બોલી, ભાઈ તો બોલી, હસું એને મર્યાદાથી તો બોલાવો. અને માથો ઓઢાડે એટલે એમ કોણ મત બોલવાનું જેઠામો. બસ મારી માં બસ કઈ હવે તડક્યો થયો. શીખડાવો કઈક શીખડાવો. હો હવે બટા એને કે સાથી રાખે ડહોળમ દીપ કે તૈયારી કરાવો. મોરે કેમ રહેવું ની શીખડાવો એને. લા પણ વાલી ડિમાન્ડ 200 લા એને લાલી તું ડહોળમ લઈ જા કહું છું. લા તું જા બધી તૈયારી કર પછી આપણે રવિવારે જવાનું છે. જાવ બહુ ડાયા છે તું. જાવ હું સમજે દે તમાર ભાભીને ને તમાર ભાઈને. ખીચડી ગરમ કરજે કાલ રાતની. અને લાલિયા તું એક કામ કર. હો બટા હું પિયરમાં જવાની જીદ કરતા હતા ને હા. તું એક કામ કર તારા હારિયા વાળાને ફોન કર તારા હા. સસરા અને તારા હાળાને ફોનમાં વાત કર કે આ વર્ષે એ લોકો પરબ કરવા આપણા ઘરે આવે. પરબ કરવા હા. આપડા ઘરે. લા એને મેં માય ઓલા 200 રૂપિયા હાડલાથી બનાવી. તમે ક્યાં બે જણા એના અરે એ તો આવ્યો છે. ગમે એવું તો મારો ભાઈ હો. માન બનાવી. તને ખબર ન પડી બાયુને હેને કાબુમાં રાખવાની હોય. કરું છું તમને ન ખબર એના બા દવાની મેં તો બે નાખી દો આપણે ઘડીક ઈ તો મને ખબર જ હતી. મારા ભાઈ જેમ નહીં કાઈ એટલે એટલે મારા ભાઈ જેમ બોલો હા. તાર બસ રે. તાર ભાઈ કોઈ દી મારી પર હાથ નતો હવે ઉપાડ્યો. લાલિયા તું એક કામ કર તું તારા હારિયા વાળાને ફોન કર અરે તારો ઈ ના પડે હે રેવા દ્યો ને તમે પણ હુકમ ઉપાડો લ્યો હોય છે કરી. પણ હું આમ કહું, બીજામાંથી આપણે વજન ખાલી થાય. લે. હું તમને હું કહું છું તમે ઈ બે માણા બેઠા રહેશે ઘરે આપણે જઈ હટાણું કરવા. પણ કદાચ વાત રાંધેન સેકનું રાંધવાનું છે. નહીં આ બધું લૂંટાવાનો છે બાપ દાદાનું. હાચી વાત છે. શીખો કાકા મારા દેર ભોજે પાસે. હાલો હવે મારા ભાભી આવતા તરફ 5 જણ હટાણું કરવા જઈ છી. આપણે શેરે હાટું હો. હા તે વાંધો નહીં. અને તારો હાટું ગાડી લેતી આવી. હા લેતા એ કોની પાસે એને. તાર કઈ લાવવું છે હે તાર કઈ લાવવું છે હા શક્કરપારા. શક્કરપારા ઘરે બનાવવાના છે. હા હવે બધી સામાન લઈને આવી છે તૈયારી કરો. હા તો કીધા હું બનાવી દઉં. થોડા લાડવા બધું બનાવી નાખજો. જય માતાજી મિત્રો, હું છું ડાયરેક્ટર એન્ડ સ્ટોરી રાઇટર રાહુલ મહિડા ઉર્ફે નાથો. જય માતાજી મિત્રો, હું છું રવિના ઠાકોર ઉર્ફે કંચન. જય માતાજી મિત્રો, હું વિકાસ વાઘેલા ઉર્ફે લાલ્યો. હર હર મહાદેવ મિત્રો, હું છું વર્ષા વ્યાસ યાની કે લાડુ. ને અમારી ચેનલને છે ને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ નહીં ભૂલતા. અને હા એક વસ્તુ તો ખાસ કે અમારો આ સાતમ આઠમનો મસ્ત મજાનો નાનકડો એવો કોન્સેપ્ટ લાવ્યા છે. તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.